ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ બીજો અધ્યાય શ્લોક નંબર 69। या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः। कैसे या सर्वभूतानां निशा तस्यां संयमी जागर्ति। कैसे के जे સર્વભૂતોની રાત્રિ છે એમાં આ સંયમી આ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જે છે એ જાગે છે। પછી બીજી લાઈનમાં કહે છે યસ્યામ ભૂતાની જાગૃતિ સા પશ્યતઃ મુનેઃ નિશા। એનાથી ઊંધું કહે છે કે જેમાં બધા પ્રાણીઓ જાગે છે એમાં આ તત્વદર્શી મુનિ જે છે જે જોઈ રહેલા તત્વદર્શી મુનિ જે છે એના માટે આ રાત્રિ છે। એટલે આખો વિભાગ તમને ખબર છે કે આખો વિભાગ સ્થિતપ્રજ્ઞ વિભાગ છે। વિભાગ એટલે આવ્યો કે અર્જુને પ્રશ્ન પૂછ્યો છે। શું પ્રશ્ન પૂછ્યો છે તો કે આપણને સૌથી પહેલું યાદ છે કે સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા ત્યાંથી શરૂ થયું છે કે ભગવાન તમે મને સ્થિતપ્રજ્ઞના લક્ષણો જણાવો। હવે અહીંયા સુધી ભગવાને સ્થિતપ્રજ્ઞના બધા લક્ષણોની વાત કરી। અમુક વસ્તુ જે છે બધા મેં તમને કીધું જ્ઞાનનિષ્ઠના લક્ષણો નથી, અમુક વસ્તુ એવી પણ છે કે જે ખાલી સાધકને સાધના તરીકે આપી હોય કે સ્થિતપ્રજ્ઞ બનવું હોય તો આટલું આટલું પ્રાયર ક્વોલિફિકેશન જરૂરી છે। લાઈક કામ ક્રોધમાંથી વ્યક્તિ ઉપરત થાય તો ધ્યાયતો વિષયાન પુંસ એ સ્થિતપ્રજ્ઞના લક્ષણ નથી, એ જે સાધક માટે સાધના આપી। સ્થિતપ્રજ્ઞના લક્ષણ જે છે સૌથી પહેલા ભગવાને કીધું આત્મની એવ આત્મના તુષ્ટ કે એને પોતે નિત્ય સંતુષ્ટ થવા માટે કામનાઓ પૂરી કરવાની જરૂર નથી, એ બધી ભગવાને વાત કરી। ટૂંકમાં અહીંયા ઘણું બધું સ્થિતપ્રજ્ઞના વર્ણનની ભગવાને વર્ણન ઘણું બધું કર્યું, પણ તો બી હજી એવું તો છે જ કે કોઈ બી વ્યક્તિ જે છે એને પોતાને સ્થિતપ્રજ્ઞ અગર પોતે સ્થિતપ્રજ્ઞ છે તો એ સ્થિતપ્રજ્ઞના લક્ષણો પૂછશે નહીં, અને અગર પોતે સ્થિતપ્રજ્ઞ નથી, પોતે અજ્ઞાની છે તો એના માટે જ્ઞાનીને જાણવું મુશ્કેલ જ છે। ગમે તેટલું વર્ણન કરે તો બી જ્ઞાનનિષ્ઠને આ સચ જાણી નહીં શકે। એટલે ભગવાન વર્ણન કરે તો આપણને બધો ખ્યાલ આવે, પણ એક્ઝેક્ટલી ખબર ખરેખર એવું છે તો એક વાક્ય છે કે વિદ્વાન એવ વિજાનાતિ વિદ્વજ્જન પરિશ્રમ, કે કઈ વ્યક્તિ કેટલી વિદ્વાન છે અને વિદ્વાન બનવા માટે કેટલો એને પરિશ્રમ ઉઠાવ્યો છે તો એ બીજી વ્યક્તિ વિદ્વાન હોય એ જ જાણી શકે। વિદ્વાન એવ વિજાનાતિ વિદ્વજ્જન પરિશ્રમ એટલે સામેની વ્યક્તિ જ્ઞાનનિષ્ઠ છે, સામેની વ્યક્તિ ખૂબ જ નોલેજેબલ છે, એ જાણવા માટે એ વ્યક્તિમાં પાત્રતા હોય તો જાણી શકે। એમ કે કોઈ ડોક્ટર જે છે એ ખૂબ જ વિદ્વાન ડોક્ટર છે, ખૂબ જ બ્રિલિયન્ટ છે પોતાના ક્ષેત્રમાં,
તો એ આપણને પેશન્ટ તરીકે કે આપણને લેમન તરીકે એટલી બધી ખબર ન પડે, પણ એના ક્ષેત્રની વ્યક્તિને જ ખબર પડે. એવી જ રીતે સ્થિતપ્રજ્ઞના લક્ષણો અર્જુન પ્રશ્ન પૂછે છે, નો ડાઉટ. ભગવાન સરસ એટલો બધા એક્સેલન્ટ એને ઉત્તર બી આપે છે, પણ તો બી એવું તો છે જ કે વ્યક્તિ જે છે એને હજી બી એના માટેના એમ કે વધારે ને વધારે જાણવાની ઉત્કંઠા રહેવાની જ. તો ભગવાન શું જવાબ, કેટલાક જવાબ આપે? ઇટ્સ લાઈક એક્ઝેક્ટલી એના જેવું છે. કોઈ વ્યક્તિ એમ કે ને કેમ જે વ્યક્તિને ખૂબ જ વનસ્પતિ શાસ્ત્રનું જ્ઞાન હોય, બહુ જ મહાન બોટનિસ્ટ હોય, તો એને આવી રીતે ગાર્ડન કેવો લાગતો હશે? આપણને એટલું ઇન ડિટેલ નથી ખબર પડતી બધા વૃક્ષોને જોઈને, તો એને કેવો લાગતો હશે? જેને ફિઝિક્સમાં પીએચડી કર્યું હશે તો એને કેવું જગતની બધી વસ્તુ કેવી દેખાતી હશે? એટલે એનો જે ક્ષેત્રમાં જે વ્યક્તિ ખૂબ એને એ વિદ્યા, ફોર્મલ એજ્યુકેશન પણ, અપર વિદ્યા પણ ખૂબ જ એટલે ખૂબ જ ડિટેલમાં જાણવાની કોશિશ કરી હોય, તો નો ડાઉટ એના માટે જગત જુદું છે. કે ખાલી વનસ્પતિ શાસ્ત્રમાં, બોટનીમાં જેને ખૂબ જ રિસર્ચ કરેલી હોય, તો એના માટે આખું વનસ્પતિ જગત જોવાનો એનો આખો નજર, એની આખી દ્રષ્ટિ જુદી જ હશે. એટલે એવા તમે લોકો જોયા હશે કે લાઈક અપર વિદ્યામાં, એટલે જે દુનિયાવી વિદ્યા છે, બોટની છે, ઝુઓલોજી છે, પછી આખું એનિમલ કિંગડમ છે, એ બધામાં કેટલા વર્ષો સુધી લોકો રિસર્ચ કરતા હોય, કેટલા બધા વર્ષો સુધી. એવા તમે અમુક એવા જોયા હશે, લાઈક એનિમલ પ્લેનેટ ને ડિસ્કવરી ચેનલમાં એવા બધા લોકો જોયા હશે કે જે લોકો કેટલા વર્ષો કેન્યાના જંગલોમાં વિતાવે, કેટલું એ લોકો રિસર્ચ કરતા હોય. અમેરિકા ને બ્રિટનના લોકોને એવા તમે જોયા હશે. અમુક લોકો મેં એવા જોયા છે, લાઈક ડિસ્કવરી ને એનિમલ પ્લેનેટ આવે, એમાં બધા એનિમલનું બધો. એક એવી બ્રિટનની મહિલા છે, ઇરવિન કરીને, તો લગભગ આખી લાઈફ એને ખાલી ચિમ્પાન્ઝી ઉપર રિસર્ચ કરવામાં આખી લાઈફ એને લગભગ ગાડી છે. એટલું બધું રિસર્ચ કર્યું છે ખાલી એક જ વિષય, ચિમ્પાન્ઝી. તો એવા બહુ ઘણા લોકો તમે જોયા હશે કે ખાલી પુષ્પ જે છે એની રચના, કે જગતના પુષ્પ જે છે એની બધી જે કાંઈ એની અંદર ઇન ડિટેલ સ્ટડી કરવા માટે એ લોકો કેટલા કન્ટ્રી ફરે, કેટલા જંગલોમાં, કેટલું કરતા હોય. તો આપણને એવું થાય કે આટલું બધું તો એ લોકો એવો વિદ્યાનો આનંદ છે કે વ્યક્તિ ટોટલ એમાં લીન થઈ જાય, પોતાની જાતને એકદમ તન્મય થઈ જાય. ઇવન તમે મ્યુઝિકમાં જોયા હશે કે લાઈક ક્લાસિકલ મ્યુઝિક હોય તો એટલા બધા એ લોકો ટોટલ પોતાની જાત આમ એ લોકોમાં એટલી બધી એસ્થેટિક સેન્સ હોય, એટલું બધું એ લોકો કલાને ના પારખું હોય કે આમ ટોટલી એમાં ડૂબી જાય. તો એ લોકો કરતા હોય તો બહુ બધું, એટલે એ બધા વિદ્વાનો એ એક ક્ષેત્રના, તો એને એ બધી દુનિયા જે છે એની નજરથી થોડીની ઘણી બધી જુદી હોય. એ શું તમને એક્ઝામ્પલ આપું છું કે આપણે મન એમ કે લાઈક લતા મંગેશકર જે છે, તો એમ આપણે મનને આખી દુનિયાને મન એમ કે અલ્ટિમેટ મહાન કલાકાર, સુરોની દુનિયામાં એમ તો કે આ લોકો શ્રદ્ધાંજલિ આપે તેમ સાક્ષાત સરસ્વતી દેવી. પણ એને પોતાને પૂછો તો એ પોતે શરૂઆતમાં જ્યારે એકદમ નાનકડા હતા, ચાઇલ્ડહુડમાં, તો એની આખી જે શિક્ષણ થયું એના પિતાજી પાસેથી, તો એ ક્લાસિકલ મ્યુઝિક એ શીખતા હતા. અને આખા બધાની લોકોની માતા પિતાની એની ખુદની એવી ઈચ્છા હતી કે હંમેશા ક્લાસિકલ મ્યુઝિકમાં એમાં એ આગળ વધે. પણ પછીથી ફેમિલીની પરિસ્થિતિ એવી આવી કે એને કમ્પલસરી લાઈક બોલિવૂડમાં ગાવું પડ્યું. તો એને કોઈએ પૂછ્યું હશે કે તમને એવી ચોઈસ આપવામાં આવે તો તમે શું કર્યું હોત? તો કે ના, હું ક્યારેય આ ન કરતે, હું ક્લાસિકલ મ્યુઝિકમાં આગળ વધતે અને એ વસ્તુ હું કરતે. કારણ કે એ જે આખો ક્લાસિકલ મ્યુઝિકમાં એ જે
વોકલ એ લોકો ગાતા હોય એમાં એ લોકો સુરની દુનિયામાં જે ટોટલી લોકો તન્મય થતા એબ્ઝોર્બ થતા હોય, પોતાની જાતને ટોટલી એ લોકો લીન થતા હોય, એનો એક એ લોકોને આનંદ હોય. તો આપણને એવું થાય શાસ્ત્રીય સંગીતનો આનંદ એટલે શું? તો ઓકે, એના માટે એ ભણવું પડે, એટલા રિયાઝ કરવું પડે, એટલું એની અંદર ઈ તન્મય થઈને ડૂબી જાય, એક કક્ષાએ આપણે જઈએ તો એ લોકોને શું આનંદ આવી જાણી શકો. દરેક ક્ષેત્રમાં એવું છે. તો સ્થિતપ્રજ્ઞ કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ કે જેને સર્વ સુખની પ્રાપ્તિ કરી છે, પૂર્ણ આનંદની પ્રાપ્તિ કરી છે, તો એ કેવા હોય? એને કેવું જગત લાગે? એને શું અનુભૂતિ થાય? તો એનો જવાબ શું છે? તો કે આપણે એવા બનવું પડે. ઇટ્સ લાઈક કોઈ વ્યક્તિએ કદી ખાંડ ખાધી જ ન હોય, સુગર ખાંડ ન ખાધી હોય, અને એ આપણી પાસે વર્ણન માંગ્યા જ કરે, તો આપણે કેટલું વર્ણન કરીએ? આપણે પછી શું કરીએ? તો કે ઊભા થઈને કિચનમાંથી ખાંડનો ડબ્બો ખોલીને એના મોઢામાં ખાંડનો ફાકડો ભરાવી દે, કે આવી લાગે ખાંડ. એટલે ગળાશનું વર્ણન કેટલું કરો તમે? એમ અહીંયા બી ભગવાન સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે બ્રહ્માનંદમાં રમણ કરે છે એનું વર્ણન અધિક કેટલું કરે? જેમ અપર વિદ્યામાં જે લોકો રમણ કરતા હોય, તો અપર વિદ્યામાં ખરેખર જે લોકોને વિદ્યા માટે કમિટમેન્ટ હોય ને, લક્ષ્મી માટે નહીં, સરસ્વતી દેવી માટે કમિટમેન્ટ, વિદ્યા માટે વિદ્યાનું કમિટમેન્ટ, જેને ભણવું ગમે, જેને રિસર્ચ કરવી ગમે, તો એ લોકો સાવ જુદા જ હોય, આમ અલગારી જેવા હોય. એ લોકોને એટલું બધું વિદ્યામાંથી આનંદ આવતો, અને એને મન ખરેખર એ લોકો જગતથી સાવ જુદા જ હોય. જગતની જે બધી ગતિવિધિ જે છે એમાં એ ન હોય. લોકોને તમે એવા લોકોને જોયા હશે કે એ લોકોને એટલું બધું આવું ડ્રેસિંગ જોઈએ, ને આવા વાળને કલર કરવો જોઈએ, ને આવી રીતે આમાં ફોર્મલ ડ્રેસ કરવો જોઈએ, આવું એવા એ બધાથી પણ અલિપ્ત હોય. જે લોકો તમે સાયન્ટિસ્ટ જોયા હશે, એવા સાંભળ્યું હશે કે કેટલા બધા વર્ષો ખાલી લેબોરેટરીમાં જ ગાળેલા હોય, બહારની દુનિયા જ ન ખબર હોય. અત્યારે જ મને હમણાં એવા 2-3 વ્યક્તિઓ ખ્યાલ છે કે જે પોતાના ક્ષેત્રમાં એટલું બધું સરસ કામ કરતા હોય, સાવ ડૂબેલા હોય. તો એને આમ એ લોકો મને વાત કરે ને, આજે જ મારે એક ભાઈ સાથે વાત થતી હતી, તો એને લગભગ તમને ખ્યાલ આવે કે બહારની દુનિયાથી સાવ એમ જો તો કટ ઓફ છે, સામાન્ય ખાલી ખબર હોય, પણ એને આખું જગત ઇન ડિટેલ જે બધી વસ્તુ ચાલતી ખબર જ ન હોય. કારણ કે જે વિદ્યાનો આનંદ જે છે એમાં એ લોકો એટલા બધા એને ડૂબેલા હોય ને, એટલું બધું એને મજા આવતી હોય. એમ ભગવાને ઘણું બધું જ્ઞાનનિષ્ઠનું વર્ણન કર્યું. અને હવે પછીના 2 શ્લોકમાં ભગવાન બહુ બધા એનું જે અત્યાર સુધી ડિસ્ક્રિપ્શન આપ્યું એવું આપવાની બદલે ભગવાન હવે થોડુંક એક્ઝામ્પલ આપીને આ 2 શ્લોકમાં વર્ણન કરે છે. શું એક્ઝામ્પલ આપે છે? તો કે આવું દિવસ અને રાતનું એક્ઝામ્પલ આપે છે. આમ ખરેખર પૂછો તો જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ ને માટે કોઈ ઉપમા નથી, કોઈ ખરેખર એક્ઝામ્પલ નથી. ઇટ્સ લાઈક એના જેવું છે કે તમે એમ કહો કે જે પંચમહાભૂત છે, તો એમ કે પૃથ્વી કોના જેવી, આકાશ કેના જેવું, વાયુ કેના જેવું. સપોઝ વર્ણન તમે પૂછો તો સ્પેસ જેવી, વાયુ જેવું. તમે એને અવકાશને પેરેલલ કાંઈ એક્ઝામ્પલ છે જ નહીં. એટલે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ માટે એઝ સચ એવા મોટા કોઈ એક્ઝામ્પલ નથી, છતાં બી હજી ભગવાન અર્જુનની જે ઈચ્છા છે કે મને સ્થિતપ્રજ્ઞ વિશે કહો ને, કા ભાષા એનું વર્ણન કરો ને, તો ભગવાન હવે આવી રીતે નિશા અને આવી રીતે રાત્રિ અને દિવસના એક્ઝામ્પલથી એને સમજાવે છે. શું કહે છે? તો કે આપણને એમાં એક્ઝામ્પલ આપીને અમને તો કઈ સમજાવું ને. એમાં એક્ઝામ્પલમાં એમ કે જેમાં જે બધા લોકો, બધા પ્રાણીઓ, અર્થાત અહીંયા મનુષ્ય એટલે કે અજ્ઞાની લોકોની જે રાત છે એમાં જ્ઞાની છે એ જાગે છે, અને જેમાં અજ્ઞાની છે એ જાગે છે.
એમાં જ્ઞાની જોતા હોવા છતાં એની રાહ છે. તો આમાં વળી હું સ્થિત પ્રજ્ઞાનું લક્ષણ તમે કહી દીધું. આ તો પાછું તમે વળી બીજું કઈક પઝલ જેવું રીડલ જેવું કહી દીધું. તો સૌથી પહેલું તો કે ભગવાન, આપણે એવું થાય કે જ્યારે બધા જ લોકો સૂતા હોય ઇન જનરલ, એમ કે બધા અજ્ઞાની એટલે અજ્ઞાની તો ની સંખ્યા વધારે જ છે ને, તો બધા અજ્ઞાની સૂતા હોય ત્યારે જ્ઞાની જાગે. તો આપણે થાય આ બધી શું વર્ણન? બધા જ જ્યારે સૂતા હોય અને જ્યારે કોઈ જાગે તો આપણે ઘરમાં યંગસ્ટર્સ હોય ને, એ લોકોને આમ રાત્રે વાંચવાની ટેવ હોય, આખો દિવસ રખડ્યા કરે, પછી રાત્રે જાગે, પછી સવારે તો કે ઈ સવાર તો હોય ને સીધા 11-12 વાગે ઉઠે, તો એને ઘરમાં ઇનવેરિયેબલી એવું કે આ હાવ નિશાચર છે. તો આપણે એવું થાય કે આ જ્ઞાનનિષ્ઠનું વર્ણન, કઈક ઘુવડનું વર્ણન કરો છો, નિશાચરનું કંઈક વર્ણન કરો છો કે બધા જ્યારે સૂતા છે ત્યારે જાગે છે. અને પાછા વળી જ્યારે ઇન જનરલ બધા લોકો સૂતા હોય, બધા લોકો જ્યારે જાગતા હોય ત્યારે સૂઈ જાય, તો એ નિશાચર પ્રાણી છે, એનું વર્ણન છે? તો કે ના, એનું વર્ણન નથી. જે એક્ઝામ્પલ જે છે એ બહુ જ એની એટલું ખૂબ જ સુંદર છે. અહીંયા આગળ દિવસ રાત્રિનું એક્ઝામ્પલ છે, એના પછીના શ્લોકમાં સમુદ્રનું એક્ઝામ્પલ. એટલે હવે સીધું વર્ણન કરવાની બદલે આ બે શ્લોકમાં તો કે આવી રીતે એક્ઝામ્પલથી સમજાવે. તો સૌથી પહેલા તો એક આપણે સમજવાનું છે કે આપણા સંસ્કૃતિમાં જ્યારે નિશા એટલે કે રાતની વાત કરે, રાત્રિ કે અંધકાર, એને હંમેશા અજ્ઞાન સાથે સરખાવેલ છે. અને દિવસ કે સૂર્યોદય કે પ્રકાશ એને હંમેશા તો કે જ્ઞાન સાથે સરખાવે છે. એટલે નિશા એટલે ખરેખર એમ કે સ્થૂળ નિશા કે સ્થૂળ રાત્રિની આ સચ વાત નથી. નિશા એટલે તો કે એ અંધકાર, અને અંધકાર એ અજ્ઞાનનું પ્રતીક છે. હવે અજ્ઞાન જે છે, અરે અંધકાર શું કરે? આપણે તો અંધકાર સાથે શું કામ સરખાવે અજ્ઞાન? તો જ્યારે બી એક વસ્તુની કોઈ બી સાથે સરખામણી હોય, તો મેં તમને કીધું કે કંઈક સિમિલર હોય તો સરખામણી કરે. તો અંધકાર, અજ્ઞાનને અંધકાર સાથે એટલા માટે સરખાવે કે જ્યારે અંધકાર થાય, આપણે આમ વાત કરતા હોય ને અચાનક પાવર જતો રહે, અંધારું થઈ જાય, તો અંધારું થઈ જાય તો આપણને દેખાતું નથી. ઇટ ડઝન્ટ મીન કે વસ્તુનો અભાવ છે. વસ્તુ તો છે, મને નથી દેખાતું. રાત સાથે સરખાવેલું છે, એનો અર્થ એમ કે જે આપણે પ્રાપ્ત કરવા મથામણ કરીએ છીએ એ હંમેશા નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ હું છું, મને નથી દેખાતું. એ નિત્ય સુખ જે છે એ મારી પાસે જ છે, મારું સ્વરૂપ છે, પરંતુ નથી દેખાતું બીકોઝ ઓફ અજ્ઞાન. જેમ અંધકાર જે છે એ વસ્તુનો અભાવ નથી સૂચવતું, વસ્તુ હોવા છતાં મને ઉપલબ્ધ નથી અત્યારે, કારણ કે અંધારું છે એટલે ખ્યાલ નથી આવતો કે કઈ વસ્તુ ક્યાં છે, કારણ કે આપણે એવા અજાણ્યા પ્રદેશમાં છીએ. કદાચ નોન જગ્યા હોય તો આપણને અંધારું હોય તો ખબર પડે આ વસ્તુ અહીંયા છે, અહીંયા પલંગ છે, અહીંયા ઓલી ખુરશી પડી છે, અહીંયા છે કેન્ડલ પડી છે, અહીંયા ટોર્ચ પડેલી છે. પરંતુ તમે એવા અજાણ્યા પ્રદેશમાં છો અને પાવર જતો રહે છે, તો વસ્તુઓ હાજર હોવા છતાં વસ્તુ હવે મને ઉપલબ્ધ નથી. એટલે અજ્ઞાન પણ એ જ કામ કરે છે કે મને મારું નિત્ય સુખ જે છે એ નિત્ય ઉપલબ્ધ છે, હું નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ છું, હુંથી ક્યારેય બી આપણે ક્યારેય આપણી જાતથી અળગા નથી, અલગ નથી થયા, છતાં બી મને એ નિત્ય સુખ જે છે એ પ્રાપ્ત નથી. શા માટે? તો કે અંધકાર. કયો અંધકાર? તો કે અજ્ઞાનનો અંધકાર. એટલે અહીંયા જે છે નિશા શબ્દ જે છે એ અજ્ઞાનના અંધકારના સંદર્ભમાં છે. એક વસ્તુ એક્ઝામ્પલનું આ. બીજું આ જે નિશા દિવસ અને રાતનું એક્ઝામ્પલનું બીજું પાસું ઈ છે
કે જ્ઞાની અને અજ્ઞાની એ બે આવી રીતે તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવ વાળા છે. દિવસ રાત કેવા છે? વિરુદ્ધ પ્રકાશ, વિરુદ્ધ સ્વભાવ વાળા દિવસ અને રાત. અત્યારે દિવસ ઉઠ્યો, ઓહો કેટલી ગરમી, હાસ રાત થઈ તો ઠંડક. જેમ કે દિવસ જે છે પ્રકાશ છે, બહુ જ તાપ છે, રાત તો કે અંધારું છે, ઠંડક છે. તો દિવસ અને રાત એનું પ્રતીક છે. બંને વિરુદ્ધ સ્વભાવ વાળા છે, દિવસ અને રાત. એટલે દિવસ અને રાતના એક્ઝામ્પલથી આપણને કહેવા માંગે છે કે જ્ઞાની અને અજ્ઞાની બંનેની સ્વરૂપતઃ, બંનેના સ્વભાવ, બંનેનું સ્વરૂપ, બંનેનું જગતને જોવાની દ્રષ્ટિ તદ્દન વિરુદ્ધ હશે. તમઃ પ્રકાશવત વિરુદ્ધ, બંને એકદમ જ જુદા, સાવ જુદા. એટલે તને જ્ઞાનીના લક્ષણ જાણવા છે, જ્ઞાનનિષ્ઠના સ્થિતપ્રજ્ઞના, ઓકે. તો એ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ આવા અજ્ઞાની કરતા તો કે તદ્દન એનો દ્રષ્ટિકોણ વિરુદ્ધ હશે. કારણ કે એ વિદ્યામાં જીવે છે, પ્રકાશમાં જીવે છે. એના જીવનમાં હવે એ અજ્ઞાનની રાત હવે નથી. જે જન્મો જન્માંતરથી આપણે અજ્ઞાનની ચાદર ઓઢીને સૂતા હતા, તો એ હવે નથી. એના જીવનમાં જ્ઞાનનો સૂર્યોદય પ્રગટ થઈ ગયો છે. હવે એના જીવનમાં અજ્ઞાનની નિશા નથી. એટલે એક્ઝામ્પલનું તાત્પર્ય આ બી છે કે બંને તો કે આવા તમઃ પ્રકાશવત એકદમ વિરુદ્ધ સ્વભાવવાળા, ટોટલી વિરુદ્ધ. એટલે શું? તો કે એક હોય, એકની હાજરી હશે તો બીજું ન જ હોય. તમે એમ કહો કે એવું રાખો ને કે સ્થિતપ્રજ્ઞ છે, થોડું થોડું અજ્ઞાની છે, એટલે બંનેનું સહ અસ્તિત્વ શક્ય જ નથી. કાં તો એ જ્ઞાની છે, કાં તો અજ્ઞાની છે. બેઉ સાથે નથી, બંનેનો સ્વભાવ વિરુદ્ધ છે. એટલે પૂજ્ય સ્વામી દયાનંદ એના માટે એક સરસ પોતાની બનાવેલી અમને વાર્તા કહેતા, પોતાની બનાવેલી, કે બંને એમ કે જ્ઞાન અને અજ્ઞાન સાવ વિરુદ્ધ છે. જ્ઞાનનો ઉદય થાય તો અજ્ઞાન રહે જ નહીં. જેમ સૂર્યોદય થાય તો અંધકાર ન રહે, એના જેવું. તો એની બનાવેલી વાર્તા આવી રીતે કહેતા કે કે રોજ ખબર છે એમ કે સૂર્યોદય શા માટે થાય છે? તો સૂર્યોદય શા માટે રોજ થાય છે એનું જે સાયન્ટિફિક રીઝન છે એ નહીં, વાર્તાનું રીઝનિંગ કે છે. હવે પોતાની વાર્તા બહુ ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે કે નારદજી જે છે ને એ પુરાણમાં એવું બહુ જ ઇન્ટરેસ્ટિંગ પાત્ર છે, બહુ જ સરસ પાત્ર છે. નારદજીનું પાત્ર એવું છે કે એને બધા જ લોકના એની પાસે પાસપોર્ટ છે. એવો એનો પાસપોર્ટ છે કે એ બધી જ જગ્યાએ, એ સ્વર્ગલોક હોય, પૃથ્વીલોક હોય, બ્રહ્માજીનો લોક હોય, સત્યલોક, બધી જ જગ્યાએ એ કોઈ પણ રોકટોક વિના જઈ શકે, કોઈ બી લોકમાં. એટલા એ મહાન ભક્ત હતા. એટલે એકવાર નારદજી પૃથ્વીલોક ઉપર આવે છે અને પૃથ્વીલોકમાં સૂર્ય ભગવાન પાસે જાય છે. અને પછી સૂર્ય દેવતા ત્યારે પૃથ્વીલોકમાં ઉદય પામેલા હોય છે, એની પાસે જાય છે. અને પછી ઈ કહે છે કે નારદજી કહે છે કે કુશળ સમાચાર પૂછે છે, એની સાથે વાતો કરે છે. ને પછી કહે છે કે ખરેખર એમ કે સૂર્ય દેવતા એમ કે હું તમને નમસ્કાર કરવું કે તમે જો એમ કે પૃથ્વીલોકમાં તો બધા તમને એટલા જે ભારત દેશના લોકો છે તો રોજે ઉઠીને તમને આમ સૂર્ય નમસ્કાર કરે, તમને વંદન કરે, આદિત્ય હૃદય સ્તોત્રો કરે, બધા લોકો તમારી એટલી વાહ વાહ કરે, એટલી વાહ વાહ કરે. ભારત દેશમાં તો તમારી ખૂબ જ વાહ વાહ. પણ તમને ખબર છે એમ કે એક એવી એક વ્યક્તિ છે, આમ તો તમે આખી પૃથ્વીને તમે રોશન કરો છો, પૃથ્વીને પ્રકાશિત કરો છો, પણ તમે એક વ્યક્તિને જાણતા નથી.
અને એ વ્યક્તિ પણ તમને છે ને આમ જાણવાની કોઈ દિવસ કોશિશ બી નથી કરતી. પણ આઈ ટેલ યુ, એ બહુ જ સરસ છે વ્યક્તિ, બહુ જ. એ યુવતી છે, એનું નામ નિશા છે, બ્લેક બ્યુટી, શ્યામ સુંદરી છે, અને બહુ જ એમ કે બ્લેક છે પણ બહુ જ બ્યુટીફુલ. તો આમ તમે સર્વજ્ઞ, તમે સમગ્ર પૃથ્વીના બધા જ કણકણને જાણો, તમે આ એકને નથી જાણતા. અને એ ન તો તમને અર્ઘ્ય આપે, એ ન તો તમારા 12 નામ સૂર્યના, તમારા રોજ બધા કાંઈ નહીં કરતો, તમારા 12 તો આદિત્યના નામ તો બોલે જ બધા પૃથ્વીલોકમાં, પણ આ ન બોલે. અને તમારે ખરેખર બ્લેક બ્યુટી છે, મળવું જોઈએ યુવતીને. એટલે સૂર્ય ભગવાન કે સારું, એ ક્યાં છે? તો કે અત્યારે તમે ભારતમાં છો ને, તમે એક કામ કરો, એ અત્યારે અમેરિકા છે. સૂર્ય ભગવાન અત્યારે તો પૂર્વના દેશમાં છે, તો કે એ ત્યાં છે અમેરિકામાં, તમારે મળવું હોય તો અમેરિકા જવું પડે. તો કે સારું. એટલે સૂર્ય ભગવાન તો એને મળવા માટે એકદમ જ આતુર, એટલે એ જાય છે અમેરિકા, પશ્ચિમમાં. તો નિશા જે છે, નિશા સુંદરી, શ્યામ સુંદરી, એ તો બહુ શરમાળ છે. એટલે સૂર્ય ભગવાન જેવા આવે એટલે પાછી ક્યાં આવી જાય? તો કે ભારત દેશમાં. એટલે પાછા સૂર્ય ભગવાન જે છે એને મળવા માટે પાછા ભારત દેશમાં આવે. તો એ પાછી શર્મા એને ક્યાં જતી રહે? તો કે અમેરિકા. તો સૂર્યોદય એટલે થાય છે, રોજ સૂર્ય ભગવાન નિશાને પકડવા માટે આવી રીતે પૂર્વથી પશ્ચિમ, પૂર્વથી પશ્ચિમ એ ભ્રમણ કર્યા જ કરે, ને કદી એને નિશા સુંદરી હાથમાં આવતી નથી. આવે કોઈ દિવસ હાથમાં? તો કે તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવ, બંનેના વિરુદ્ધ સ્વભાવ છે. એટલે જ્ઞાની અને અજ્ઞાની જે છે એ સાવ આવા વિરુદ્ધ સ્વભાવ વાળા. જ્યારે જ્ઞાનનો સૂર્યોદય થાય તો અજ્ઞાનનો અંશ માત્ર રહે નહીં, એ કહેવા માટે પણ આ એક્ઝામ્પલ છે. એટલે અહીંયા આગળ કહે છે, શું કહે છે? તો કે સૌથી પહેલા કહે છે કે જ્યારે યા નિશા સર્વભૂતાનામ, કે જ્યારે જે બધા ભૂતોની નિશા છે, અર્થાત બધા ભૂતો જે છે એના માટે ની જે રાત છે, ત્યારે સંયમી વ્યક્તિ જે છે, સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ જે છે, એ એમાં જાગે છે. તસ્યામ જાગરતી સંયમી, પહેલી લાઈન, પેલા એમાં પહેલું ચરણ જોઈએ કે બધા ભૂતોની રાત એટલે શું? બધા ભૂતો એટલે મેં તમને કીધું અહીંયા મનુષ્ય, કે બીજા બધા ભૂતોની અગર આપણે સાથે વાત કરીએ તો એ લોકો તો ટોટલી પ્રોગ્રામ છે. એ લોકોને જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ શક્યતા નથી. એટલે એને તો આપણે અહીંયા કન્સિડર તો કેવી રીતે કરીએ બિચારાને? તો જેમાં અજ્ઞાની, બધા અજ્ઞાની જન જેમાં સૂતા છે, જે એની રાત્રિ છે, યા નિશા સર્વભૂતાના. તો રાત એટલે સૂતા છે, એટલે ફિઝિકલી જે આપણે સુષુપ્તિ કઈ એની વાત નથી. બધા લોકો આ સચ, તો કે એ પોતે પોતાનો જે વ્યવહાર જે છે એ કરે છે, જે કઈ પોતે બધા સંબંધો, પછી અર્થકામની વસ્તુ જે કઈ છે એ બધું કરી રહ્યા છે. પરંતુ છતાં જાણે કે હવે ભગવાનને એક્ઝામ્પલ આપે છે કે મનુષ્ય જન્મ મળ્યો છે, એ લોકો બહુ બધું કામ કરી રહ્યા છે, પણ છતાં એ બધા ભૂતો જે છે, બધા મનુષ્ય જે છે, એ જાણે કે એના માટે તો કે આ નિશા સમાન છે, રાત સમાન. એ બધા સૂતા છે. શેની અંદર સૂતા છે? તો કે પરમાર્થ તત્વ માટે સૂતા છે. વ્યવહાર માટે જાગેલા છે, પણ પરમાર્થ તત્વ માટે સૂતા છે. પરમાર્થ તત્વ માટે એ લોકો માટે નિશા સમાન છે. નિશા સમાન એટલે શું? તો કે એને દેખાતું જ નથી. એ લોકો એટલા બધા વ્યવહારમાં, અર્થકામમાં,
એને માનેલા જે બધા મૂલ્યો હોય એમાં એટલા બધા ડૂબેલા છે, તો એને તો કે પરમાર્થ તત્વ દેખાતું જ નથી. વિવેકનો ઉદય જીવનમાં છે જ નહીં. એ લોકો જાણે કે એ લોકોની રાત્રિ એટલે અનાદિ માયયા સુપ્ત. અનાદિ માયામાં જાણે કે એ લોકો સૂતા છે, ઘસઘસાટ ઊંઘે છે. એટલે લગભગ આપણે જન્મથી બધાની સ્થિતિ આવી જ છે. જન્મથી જન્મ્યા ત્યારથી, અને જન્મ્યા પણ એટલે જ છીએ કારણ કે જન્મો જન્માંતરથી પરમાર્થ તત્વ પ્રત્યે સુતાર્યા છે. એટલે કે હંમેશા શ્રવણ કરવું, હંમેશા ક્યારેય એમાં પ્રમાદ ન કરવું. એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ક્યારે આપણને આપણી અંદર એ નિશા છવાઈ જાય, આવી રાત છવાઈ જાય, તમને ખબર નહીં પડે. કારણ કે એ માયા છે, અનાદિ માયયા સુપ્ત. આ જીવ જે છે એ અનાદિ માયામાં જાણે કે સૂતેલો છે. સૂતેલો એટલે શું? તો કે એટલું બધું એમ કે જે બધું આવું આસપાસ જે વ્યવહારિક જગત છે એટલું બધું વ્યક્તિના વળગે કે એને પરમાર્થ તત્વ તમે ગમે એટલું કહો તો એને સૂઝે જ નહીં. ઓર એ લોકો એને ડીલે કર્યા કરે, મહત્વ ન સમજાય, કોઈ પણ પ્રકારે વિચાર કે વિવેકનો ઉદય જ ન થાય. એટલે દેટ ઇઝ કોલ્ડ નિશા છે એના માટે. એટલે મેં તમને કીધું કે એકચ્યુઅલી કે એવું નથી કે સ્થૂળ રાત છે, પણ રાત જે કામ કરે, રાત શું કામ કરે? તો કે અગોચરત્વાત અતત બુદ્ધિ નામ, કે વ્યક્તિને એવી રીતે એના જીવનમાં વિવેકનો ઉદય જ ન થાય. પરમાર્થ તત્વ પરબ્રહ્મની કોઈ સમજ પ્રાપ્ત કરવાનું એવું એને સૂઝે જ નહીં. દેટ ઇઝ કોલ્ડ કે બધા ભૂતોની આ રાત્રિ છે. જ્યારે બધા ભૂતો આવી અનાદિ માયામાં સૂતેલા છે, ત્યારે તો કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એ તો એમાં જાગી ગઈ છે. એ બધા આ વ્યવહારમાં હોવા છતાં જલકમલવત છે. વ્યવહાર એને સ્પર્શતો નથી. એ આ બધા વ્યવહારમાંથી જાગી ગઈ છે. એટલે કે છે તસ્યામ જાગરતી સંયમી. એના પછીનું ચરણ, પહેલું ચરણ યા નિશા સર્વભૂતાનામ, સેકન્ડ ઇઝ તસ્યામ જાગરતી સંયમી. એ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કોણ છે? તો કે વ્યવહારમાંથી જાગી ગઈ છે. જાગી ગઈ છે એટલે શું થાય? તો કે જે બધાને દ્વૈત દેખાય છે એ હવે એને દેખાતું નથી. એ હવે આવા બધામાંથી એ જાગી ગઈ છે. એટલે એ હવે અહમ બ્રહ્માસ્મિ, ઇદમ સર્વમ મિથ્યા, જગત મિથ્યા છે ને અહમ બ્રહ્માસ્મિ, એમાં એ જાગી ગઈ છે. અને હવે એ વ્યક્તિ બહુ બધા કર્મો કરે છે. પશ્ચિમ સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન, બધા વ્યવહારિક કર્મો બધું કરે છે. તો જાગી ગઈ છે એનો અર્થ એમ કે કર્મો કરે છે છતાં કર્તૃત્વ નથી. જગતની વચ્ચે રહીને જગતને એન્જોય કરે છે પણ ભોગતૃત્વ નથી. પોતાના કર્મફળ જે છે, કર્મફળ મુજબ જે કઈ એને આવે છે એ બધું એ પોતે એન્જોય કરે છે. એ બધા જે કર્મફળ છે એનો ભોગવટો કરે છે પણ ભોગતૃત્વ નથી. બહુ બધા કર્મો કરી રહી છે પણ કર્તૃત્વ નથી. આવી રીતે એ જગતમાંથી જાગી ગઈ છે. એ જગતમાં છે એવું નથી કે હા જગતને છોડીને કેમ જંગલમાં જતી રહી છે, આવું કોઈને જોવા નથી. નો, એ જગતમાં છે છતાં તો કે તસ્યામ જાગરતી સંયમી, બધા ભૂતો જેની અંદર સૂતા છે એની અંદર આ સંયમી છે એ જાગે છે. આ રીતે જાગે છે. અહમ બ્રહ્માસ્મિ એ જ્ઞાનથી જાગે છે. પછી બીજી લાઈનમાં કહે છે જેમાં બધા ભૂતો જાગે છે, યસ્યામ જાગૃતિ ભૂતાની,
કે જેમાં બધા ભૂતો જાગે છે. શેમાં બધા ભૂતો જાગે છે? આપણને એવું થાય કે આ બધા મનુષ્યો જે છે એ પરમાર્થ તત્વ માટે તો સૂઈ ગયા છે, પછી કરશું, હવે પ્રવચન પછી સાંભળશું. બીજો અધ્યાય તો મેં સાંભળી લીધો છે. જે લોકો એવું કે ને એના માટે તો મને ખરેખર બહુ દયા આવે કે બીજો અધ્યાય તો મેં સાંભળી લીધો, પહેલો અધ્યાય તો દયા એટલે આવે કે હું ખરેખર એનો મારો અનુભવ કહું તમને કે બીજો અધ્યાય જે છે એ કદાચ હું 10મી વાર ભણાવું છું. મને એવું ખ્યાલ છે 10મી વાર ભણાવું છું. છેલ્લા 20 યર્સથી ભણાવું છું તો કદાચ 10મી વાર આવી ગઈ. તો સાચે હું જ્યારે ભણાવવાનું હોય ને તો હું પ્રવચન હોય છે દિવસે, તો આટલું આપણે બરોડામાં કન્સ્ટ્રક્શન ચાલતું હોય, આટલું કામ હોય, તો ભણાવવાનું હોય તો હું લંચ પછી કોઈ દિવસ મારા રૂમની બહાર જ ના નીકળું. 7 વાગ્યા સુધી જ જે શ્લોક લેવાનું હોય તો હું મનન કરતી હોઉં, એને આનુષંગિક બીજું કાંઈ બી હોય તો હું વાંચું, વિચારું. પૂજ્ય સ્વામી દયાનંદજીનું મેં 3.5 વર્ષના કોર્સનું વર્ડ ટુ વર્ડ લખેલું હોય, સીડીમાંથી લખેલું હોય. એમણે 4 વાર બીજો અધ્યાય લીધો હોય તો એ બધું હું બેસીને શાંતિથી સાંભળતી હોઉં, વિચારતી હોઉં. તો મને 10મી વાર ભણાવવું એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કેટલો મેં સ્ટડી કર્યો હોય. તો એવરી ટાઈમ અત્યારે આમ કલાક પહેલા હું વાંચતી હોઉં અને વિચારતી હોય તોય મને પૂજ્ય સ્વામી દયાનંદજીના, આપણા સ્વામીજીના પ્રવચનમાંથી હંમેશા હું આમ જોતી હોય, વિચારતી હોઉં, ભાષ્ય શાંતિથી ભાષ્યના એક શબ્દ જોતી હોઉં તો આદિ શંકરાચાર્યજીના ભાષ્યમાંથી, ગુરુજનોના વાક્યોમાંથી મને હંમેશા એવા નવા કેટલાય વસ્તુ એમાંથી મળે. એવા યુ કેન સે નવા એવા તમને આમ રત્નો અંદરથી મળે કે મને એવું થાય કે ના, હજી મને આના વિશે વિચારવું છે. હજી આ વસ્તુ એવી છે કે જે આપણને આમ એકદમ જ આમ અપીલિંગ લાગે કે આ બહુ જ મજા આવે, બહુ જ મજા આવે. તો કેટલી વાર ભણીએ અને ભણાવીએ તો બી મને એવું થાય કે એટલો બધો અંદરથી આમ લિટરલી રસના ઘૂંટડા આવે, મજા આવે, જલસા પડી જાય. અને તમને એવું થાય કે આખો દિવસ એમાં જ આત્મરતિ આત્મતૃપ્ત, એટલે વેદાંત વાક્યમાં મન રમણ કર્યા કરે, એટલો બધો આનંદ આવે. એટલે આ કોઈ વસ્તુ એમ ટીક માર્ક કરવાની નથી કે બીજો અધ્યાય થઈ ગયો, ત્રીજો અધ્યાય થઈ ગયો. તો આઈ ટેલ યુ કે બીજા અધ્યાયમાં પોતે કમ્પ્લીટ અધ્યાય છે. બીજા અધ્યાયમાં જે વસ્તુ છે એ જ ત્રીજામાં છે, એ જ ચોથામાં છે, ખાલી નામ છે એનું. ભગવાને તો જયારે ઉપદેશ આપ્યો ત્યારે અસ્ખલિત પ્રવાહ હતો. વેદવ્યાસજીએ વિભાગ કર્યા છે, એ તો ભગવાનનો એમ જ પ્રવાહ ચાલતો જ હતો. એટલે એક જ આત્મ તત્વનું, બ્રહ્મ તત્વનું જ પ્રતિપાદન છે. એક જ વસ્તુ છે, એમાં બીજો ત્રીજો અધ્યાય છે પરમાર્થ તત્વનું પ્રતિપાદન છે. અને એ હોમવર્ક ત્યારે પૂરું થાય જ્યારે એક વસ્તુ હું મારી લાઈફમાં આત્મસાત કરું. એ વસ્તુ જે છે આપણે જીવવા માંડીએ, આપણે એ રૂપ બની જઈએ, બ્રહ્મરૂપ બની જઈએ. તો એમાં પછી ક્યાંથી એવું આવે કે હવે બીજો અધ્યાય કરી લીધો, ત્રીજો અધ્યાય. એક જે છે ભગવાનની વાણીનો પ્રવાહ ચાલ્યા કરે. એટલે મને એવા લોકો માટે એટલે બહુ દયા આવે કે ખબર જ નથી, હંમેશા આપણું મન સતત વેદાંત વાક્યમાં રમણ કરવું જોઈએ. એ આપણી એક સાધક તરીકેની હંમેશા અવસ્થા એ જ હોય કે એમાં જ આપણું મન રમણ કરે. એટલે એનીવે બધા મનુષ્યો જેમાં જાગે છે, અરે યસ્યામ જાગૃતિ ભૂતાની, તો બધા લોકો શેમાં જાગેલા છે? આવી રીતે આત્મરતિ આત્મતૃપ્ત ભગવદ્ ગીતાના ચિંતનમાં જાગેલા છે? તો કે ના. શેમાં જાગેલા છે? તો કે દ્વૈતમાં જાગેલા છે, ફરિયાદમાં જાગેલા છે, સંતાપમાં જાગેલા છે, શોકમાં જાગેલા છે. અને એ લોકોને બધે સમસ્યા છે. અમુક લોકો આમ સાવ નાનકડી વાત હોય તો એવડું મોટું સ્વરૂપ આપે, એટલી ચર્ચાઓ કર્યા જ કરે. એટલે એમાં એકદમ જ જાગેલા, દ્વૈતમાં જાગેલા, ફરિયાદોમાં જાગેલા. અને એને આખું જગત એટલું બધું આમ ઓવરવેલ્મિંગ લાગે ને, બહુ જ બધી બાજુથી મને તકલીફ છે એવું લાગે ને.
બધા લોકો માટે કંઈક ને કંઈક એને આમ વિક્ટિમ મોડમાં જો એવું લાગે છે. એવે સમયે યસ્યામ જાગૃતિ ભૂતાની, અને છેલ્લું ચરણ છે સા નિશા પશ્યતો મુનેઃ. એમાં આ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એ એની નિશા છે, એમાં સૂતા છે. કારણ કે એને એવું થાય કે આ શું આ દ્વૈતમાં, આટલા રાગ દ્વેષમાં, કામ ક્રોધમાં, આટલા સંતાપમાં, શોકમાં ડૂબેલા છે, જ્યારે કે એવું કઈ છે જ નહીં. અશોચ્યા નન્વશોચસ્વ. એ લોકોને એવું થાય કે અરે ભવસાગર કેવી રીતે પાર કરવો? તો મીરાબાઈ એમ કે ભવસાગર અબ સુખ ગયા હે, ફિકર નહીં મોહે તરનમ. ભવસાગર જેવું હોય તો તરવાનું હોય ને. સાગર હોય તો કોઈ દિવસ સુકાઈ ન જાય. તો સુકાઈ ગયો એટલે શું? તો કે જે અજ્ઞાની લોકોને ઓહો સાગર દેખાય છે, કે અજ્ઞાની એમાં જાગી ગયા છે કે અરે કેટલી સમસ્યા, તમે સંસારમાં આવો તો ખબર પડે. એનો પેલા ઘણી વાર એવા લોકો બહુ વર્ષો પેલા 25-30 years પહેલા, એમ જ્યારે મારે આમ ઘર છોડવાનું હતું 30 years પહેલાની વાત કરું, 30 years. સંસારમાં આવો તો ખબર પડે. સંસારમાં તમે આમ બધું કરીને બધું એમ કે ભગવાનનું નામ લ્યો તો તમે સાચા. મેં તો તમે સાચા ભાઈ, ક્યાં ના પાડી. તો એ લોકોને એવું થાય આ બધું આટલો જે વિકટ સંસાર છે એમાં તમે એમ કે બેલેન્સ રાખી શકો, ખાંડાની ધાર પર ચાલવા જેવું છે, એમાંથી પછી ભગવાનનું નામ લ્યો તો. સો એ લોકોને આમ એવડો મોટો સંસાર સાગર દેખાય, જ્યારે કે જ્ઞાનીને કઈ ન દેખાય. જે એનો સૌથી પહેલું આખી ભગવદ્ ગીતાનું ઓપનિંગ સ્ટેટમેન્ટ ભગવાનનું વેરી બિગ, એની ઉપર આખી ભગવદ્ ગીતા અશોચ્યાનન્વશોચસ્વ. ખરેખર જ્યાં શોક અને સ્થાન નથી ત્યાં તમને શોક જણાય છે. અને પછી આખી ભગવદ્ ગીતા એ જે પ્રતિજ્ઞા છે એનો વિસ્તાર છે કે ખરેખર જીવનમાં શોક નથી. એટલે અજ્ઞાની લોકો દ્વૈતમાં, શોકમાં, સંતાપમાં, ફરિયાદમાં જાગેલા છે. એને બધે સમસ્યા, એને લાગે છે કે હું સંસાર સાગરમાં ડૂબું છું. તો એને એ મુનેહ, જે મનનશીલ વ્યક્તિ છે, જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે, એની રાત છે, અર્થાત એને એ દેખાતું નથી. એ આવા જે શોકવાળા સંસાર જે છે એમાંથી એ પર છે, એ હંમેશા અસંસ્પૃષ્ટ છે. કેના જેવું છે એનું કે સપોઝ નાનકડું બાળક હોય, એને ખબર ન હોય કે મૂવી જે છે એ રિયલ નથી. ધારો કે નાનું બાળક, મોટા નહીં, જો કે ખબર હોય તો ઘણા લોકો મૂવીમાં થિયેટરમાં થ્રુસકે રોતા હોય. સાચે તો નો ડાઉટ એ લોકો પોતાના દુઃખ સાથે ત્યાં તાદાત્મ્ય થઈ ગયું હોય. એને ખબર છે તો કચકડાની પટ્ટી છે. પણ નાનું બાળક જે છે, અથવા તો એવા લોકો હોય આવેશમાં આવી જાય તો એને એવું લાગે કે આ તો બધું રિયલ છે. તો અજ્ઞાની માટે જેવી રીતે મૂવીમાં જે બધું ચાલે છે, એક્ટરને, હીરો હિરોઈનના, વિલન મિલન, પછી જે બધા ખેલ ચાલે, તો અજ્ઞાની વ્યક્તિ જેને મૂવીની ખબર નથી તો એને મન એ બધું જાણે કે રિયલ છે. એને જે અત્યાચાર થાય તો એકદમ જ વિફળ થઈ જાય, બાળક છે એ વિફળ થઈ જાય. એવી જ રીતે જગતનો જે આ દ્વૈતનો ખેલ છે એમાં તો કે અજ્ઞાની વિફળ થઈ જાય તો જ્ઞાની એમાં જલકમલવત છે. જ્ઞાની જે છે તો કે જ્ઞાની વ્યક્તિ જે છે એ કેવું છે તો કે એમાં સા નિશા પશ્યતો મુનેઃ, જ્ઞાની એમાં ઊંઘે છે. જ્ઞાની માટે એ જાણે કે રાત સમાન છે, એને દેખાતું નથી એવું. અને પાછું શબ્દ બહુ સરસ છે કે પશ્યતઃ મુનિ, જે જોઈ રહેલા મુનિ છે એના માટે રાત છે. એનો જોવે પણ છે અને એના માટે રાત પણ છે. એ બે કેવી રીતે? તો કે એ દ્વૈતને, એ જે બધા ભેદ છે એ જોતા હોવા છતાં એક અદ્વૈત તત્વ વિલસી રહ્યું છે એને જોવે છે.
ઇટ્સ લાઈક મૂવીની અંદર જે કંઈ છે એ લાઇટ એન્ડ સાઉન્ડનો આખો એક ખેલ છે. જે છે એ માત્ર લાઇટનો ને એવો જે કાંઈ ટેકનોલોજીનો ખેલ છે. ખરેખર ત્યાં કોઈ હીરો હિરોઈન રિયલમાં નથી, ત્યાં કાંઈ નથી. જે છે કચકડાની પટ્ટી છે. સાચે સાચે કોઈ હવે ત્યાં છે જ નહીં. પૂજ્ય સ્વામીજી ઘણીવાર પોતાનો એક અનુભવ કહેતા હોય છે કે એમ કે હું જ્યારે નાનો હતો ત્યારે એમ કે એ વખતે લાઈક 90 years 95 years પહેલા જ્યારે શરૂમાં સિનેમા આવ્યું ત્યારે એમ કે એ એવી રીતે બાળક તરીકે મૂવી જોવા ગયા હતા, સાવ નાનકડા હતા ત્યારે. તો કે મને આમ બહુ જ આમ કે મૂવી જોયું તો એટલું અચરજ થાય કે આ શું છે, એમ કે રિયલ છે, એમ કે આ ખરેખર અહીંયા એમ કે આ પુરુષ, આ સ્ત્રી, આ કાર, આ નદી, આ ખરેખર છે. તો કે મને એટલું કુતૂહલ થયું ને પછી એમ કે હું છે ઇન્ટરવલ પડ્યો ને એટલે જલ્દી જઈ અને ત્યાં હું એ શું છે એ જોવા ગયો. તો કે મને ત્યારે ખબર પડી કે સિલ્વર સ્ક્રીન સિવાય બીજું કાંઈ નહોતું. એટલે કે હું એટલો નિરાશ થઈ ગયો કે અહીંયા કાંઈ છે જ નહીં, જે છે ખાલી સિલ્વર સ્ક્રીન એટલું જ છે અને ત્યાંથી જે લાઇટ આવે એનાથી આ બધો ખેલ છે. એટલે એ આખો જગતનો દ્વૈતનો ખેલ આવો જ છે કે એને અજ્ઞાની વ્યક્તિ જે છે એકદમ પાક્કું રિયલ માને, રિયલ કે ના આમ જ છે. જેમ જેને બાળકને ખબર નથી તો એ સિલ્વર સ્ક્રીનમાં આવતી કચકડાની પટ્ટીથી આવતું બધું રીલમાં આવતું બધું રિયલ માને કે આ રીલ નથી, રિયલ છે. એમ તો કે અજ્ઞાની વ્યક્તિ જે કંઈ ચાલી રહ્યું છે આ દ્વૈત જગતમાં એ બધાને સાવ સાચું માને. જ્યારે જ્ઞાની વ્યક્તિને ખબર છે ભલે ચાલુ રહ્યું મિથ્યા છે, એ બધો તો કે ખાલી માયાનો ખેલ છે. એટલે એ વ્યક્તિ જે છે જેમાં બધા દ્વૈત જુએ છે એમાં તો કે એ આના જ્ઞાની માટે એ રાત્રિ સમાન છે. એ બધું એઝ ધો છે, મૂવી જેવું. આવી રીતે અહીંયા આગળ ઇન શોર્ટ કે જ્ઞાની અને અજ્ઞાનીની દ્રષ્ટિ જે છે આવી તદ્દન તિમિર પ્રકાશવત આવી વિરુદ્ધ છે. અને આટલું એક્ઝામ્પલ આપ્યા પછી તો કે હવે આગળ પણ મેં તમને કીધું આગળના શ્લોકમાં પણ આવું સમુદ્રનું એક્ઝામ્પલ આપીને જ્ઞાનનિષ્ઠનું સુંદર વર્ણન છે, જે આપણે આવતા વીકમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.